ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટક્કર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિશ્લેષણ. ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની ટક્કર હંમેશા રોમાંચક રહી છે. આ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સામસામે આવશે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે એક વિશેષ આનંદનો વિષય છે. આ લેખમાં આપણે બંને ટીમોની વિશ્લેષણ કરીશું અને તેમના મુખ્ય ખેલાડીઓ રોહિત શર્મા અને મિચેલ સેન્ટનર વિશે ચર્ચા કરીશું. ભારતીય ટીમનું વિશ્લેષણ. ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ ક્રિકેટમાં એક શક્તિશાળી ટીમ તરીકે જાણીતી છે. ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સંયોજન છે, જે તેને વધુ મજબૂત બનાવે છે. બેટિંગ લાઇનઅપ. ભારતની બેટિંગ લાઇનઅપ વિશ્વની શ્રેષ્ઠમાં ગણાય છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ અને શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ ટીમને મજબૂત બેટિંગ આધાર આપે છે. રોહિત શર્મા, ખાસ કરીને તેની ઓપનિંગ બેટિંગ અને લાંબા શોટ્સ માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે વનડે ક્રિકેટમાં 11,000 રનોનો માઇલસ્ટોન પાર કર્યો છે, જે તેમની સ્થિરતા અને પ્રતિભા દર્શાવે છે. બોલિંગ યુનિટ. ભારતની બોલિંગ લાઇનઅપ પણ મજબૂત છે. હર્ષિત રાણા, મોહમ્મદ શામી અને અક્ષર પટેલ જેવા પેસ બોલર્સ અને રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા સ્પિનર્સ ટીમને સંતુલિત બોલિંગ વિકલ્પો આપે છે. રવિન્દ્ર જાડેજા અનોખી એક્શન અને યોર્કર્સ તેને વિશ્વના શ્રેષ્ઠ બોલર્સમાં સ્થાન આપે છે. ફિલ્ડિંગ અને ઓલરાઉન્ડર. ભારતની ફિલ્ડિંગમાં પણ સુધારો થયો છે. અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર્સ ટીમને વધુ વિકલ્પો આપે છે, જે મેચના પરિણામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ન્યૂઝીલેન્ડ ટીમનું વિશ્લેષણ. ન્યૂઝીલેન્ડની ટીમ તેમની લડાયક ભાવના અને ટીમ વર્ક માટે જાણીતી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની તેમની ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. કેપ્ટનશિપ. મિશેલ સેન્ટનર. બેટ્સમેન. કેન વિલિયમસન, માર્ક ચેપમેન, રચિન રવિન્દ્ર, વિલ યંગ. ઓલરાઉન્ડર. ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ. વિકેટકીપર ટોમ લાથમ, ડેવોન કોનવે. બોલરો. મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, બેન સિયર્સ, નાથન સ્મિથ, વિલ ઓરરકે.